નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ તો હજુ પણ ઠંડી વધવાની આગાહી છે। તો ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, જેના પરિણામે રાજ્યનું તાપમાન 5 થી લઈને 6 ડિગ્રી સેલ્સિયસ ગગડ્યું છે। તો હવામાન વિભાગે આગામી હજુ પણ 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે। તો 15મી તારીખ સુધી કાતિલ ઠંડી રહેવાની પણ આગાહી છે। તો નલિયામાં બાદ રાજકોટ સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો નલિયામાં 6 ડિગ્રી, તો રાજકોટમાં પણ 9.5 ડિગ્રી કરતાં પણ ઓછું તાપમાન નોંધાયું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે તિબેટમાં 7.1ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ। તો ભૂકંપથી 32 લોકોના મોત તેમજ 38 કરતાં વધારે લોકો ઘાયલ થયા। જ્યાં દોસ્તો તિબેટમાં ગઈકાલે સવારે આવેલા ભૂકંપના કારણે 32 લોકોના મોત થયા છે, જ્યારે 38 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે। તો ચીનના સરકારી મીડિયા CCTV અનુસાર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તિબેટના સિંજાંગમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું। તો ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 7.1ની હતી। તો આ ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂતાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગામડાઓમાં પણ શહેરો જેવો સ્માર્ટ હોમ્સ હશે। જ્યાં દોસ્તો રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઘરોને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરીને તેમને ડિજિટલી રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગત સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ હર ઘર કનેક્ટિવિટી પહેલની શરૂઆત કરવામાં આવી હતી। તો આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના ઘરોને માર્કેટ કરતાં સસ્તા દરોએ ઊંચા ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન તેમજ અન્ય વેલ્યુ એડેડ સર્વિસને પણ પૂરી પાડવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં સૌથી વધારે 13 લાખ હેક્ટરમાં ઘઉંના પાકનું વાવેતર થયું। તો ગુજરાતના ખેડૂતોએ રવિ પાકના પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે। તો સિઝનના સારા વરસાદ અને ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે આ વર્ષે પણ વાવેતરમાં વધારો જોવા મળ્યો છે। તો રાજ્યમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ 46.07 લાખ હેક્ટર રહ્યો છે, જેની સામે ચાલુ વર્ષે માત્ર અત્યાર સુધીમાં જ ખેડૂતોએ 47.55 લાખ હેક્ટર વિસ્તારોમાં રવિ પાકનું વાવેતર કર્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પક્ષીઓને બચાવવા માટે તારીખ 10 થી કરુણા અભિયાન શરૂ થશે। જ્યાં દોસ્તો ઉત્તરાયણ પર્વને થોડા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દર વર્ષની માફક આ વખતે પણ સરકાર દ્વારા પતંગ અને દોરાથી ઘાયલ થતા અબોલો પક્ષીઓની સારવાર કરવા માટે કરુણા અભિયાન ચલાવાશે। તો તારીખ 10 થી આ અભિયાન શરૂ થશે, જે તારીખ 20 એટલે કે 11 દિવસ સુધી ચાલશે। તો પશુપાલન શાખા જિલ્લા પંચાયત દ્વારા 9 ટીમ બનાવવામાં આવી છે, જેમાં 20 ડોક્ટરો કાર્યરત રહેશે। તો વડોદરા શહેરમાં 5 સ્થળે આ કામગીરી ચાલશે। તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા। તો નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે। તો 2024માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પહોંચ્યા હતા। તો સામે આવેલા આંકડાઓ અનુસાર 2023ના 51.20 લાખના રેકોર્ડની સામે આ વર્ષે 58.25 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। તો ગત વર્ષ કરતાં 7 લાખ કરતાં વધારે પ્રવાસીઓ આ વર્ષે વધારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફરવા આવ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમિત શાહે કહ્યું કે ભારત પોલથી સુરક્ષા ભારતનું સપનું સાકાર થશે। જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CBIનું ભારત પોલ પોર્ટલ લોન્ચ કર્યું છે। તો આ અંગે તેમણે કહ્યું છે કે આ પોર્ટલ દ્વારા વિદેશમાં ભાગી ગયેલા ગુનેગારોને પકડવામાં અને સુરક્ષા પડકારો સામે લડવામાં મદદ મળશે। તો આનાથી ભાગેડુ ગુનેગારો ઉપર કાર્યવાહી પણ કરવામાં સરળતા રહેશે। તો સુરક્ષિત ભારત બનવાનું સપનું આ પોર્ટલ દ્વારા સાકાર થશે। તો આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરવાનો આ સમય છે। તો આ સાથે જ તમામ તપાસ એજન્સીઓ પણ એક થઈ જશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર HMPV વાયરસને લઈને દેશમાં મોટી અપડેટ. તો ચીનમાં તબાહી મચાવતા HMPV વાયરસના કેસો ભારતમાં પણ વધી રહ્યા છે. તો આ વાયરસ ફેલાઈ રહ્યો છે. તો દેશમાં અત્યાર સુધીમાં 8 જેટલા કેસ નોંધાયો છે. તો આ વાયરસથી સંક્રમિત એક દર્દી અમદાવાદ એટલે કે ગુજરાત, 2 બેંગ્લોર એટલે કે કર્ણાટક, 1 કોલકાતા એટલે કે પશ્ચિમ બંગાળ, 2 ચેન્નાઈ એટલે કે તમિલનાડુ અને 2 નાગપુર એટલે મહારાષ્ટ્રમાં મળી આવ્યા છે. જોકે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે ગભરાવાની કોઈ પણ જરૂર નથી. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે. તો સોનું સસ્તું થયું તો ચાંદીના ભાવ પણ વધ્યા. જી હા દોસ્તો, ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹343 ઘટીને ₹77,161 થયો છે. તો ગઈકાલે તેની કિંમત ₹77,504 પ્રતિ 10 ગ્રામે હતી. તો 1 કિલો ચાંદીની કિંમત ₹1,031 વધીને ₹89,152 પ્રતિ કિલોગ્રામે થઈ છે. તો દોસ્તો ત્યારબાદના સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો મહાકુંભ નગરીની અદ્ભુત તસવીરો સામે આવી છે. તો મહાકુંભના મેળાને લઈને દેશના લોકોમાં અનેરો ઉત્સાહ છે. તો મળતી માહિતી અનુસાર મહાકુંભ નગરીમાં 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આવી શકે છે. તો તેમના આગમન માટે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. તો તેની અદ્ભુત તસવીરો પણ સામે આવી છે. તો કહેવામાં આવી રહ્યું છે કે સંગમ શહેરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આગમન સ્થાનિક વેપાર, સ્થાનિક રોજગાર અને પ્રવાસનને પણ વેગ આપશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિક્સનું સભ્ય બન્યું ઇન્ડોનેશિયા. જ્યાં દોસ્તો વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા બ્રિક્સનો સભ્ય બની ગયો છે. તો ગઈકાલે તેની જાહેરાત કરતા બ્રિક્સના વર્તમાન પ્રમુખ બ્રાઝિલે કહ્યું કે 2023માં જોહાનિસબર્ગ સમિટમાં બ્લોકના સભ્યોએ ઇન્ડોનેશિયાની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ ઇન્ડોનેશિયાને સંપૂર્ણ સભ્ય બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. તો 2024માં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પણ બ્રિક્સનો ભાગ બની છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ICC ટેસ્ટ ટીમોની 2 ડિવિઝનમાં વહેંચણીની તૈયારીમાં. જ્યાં દોસ્તો એક અહેવાલ અનુસાર ICC ટેસ્ટ ટીમોની લઈને મોટો નિર્ણય લેવાનો છે. તો તે ટેસ્ટની ટીમને 2 ડિવિઝનમાં વહેંચવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં એક ડિવિઝનમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ જેવી મોટી ટીમો હશે. જોકે આ નિર્ણય લેવાશે તો તે 2027 પછી અમલમાં આવી શકે છે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે 2027 સુધીનું શિડ્યુલ પણ પહેલાથી જ નક્કી થઈ ગયું છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું પ્રચાર ગીત લોન્ચ થયું. જ્યાં દોસ્તો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેનું પ્રચાર ગીત લોન્ચ કર્યું છે. તો પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે તેને લોન્ચ કર્યું છે. તો ગીતનું શીર્ષક છે ફિર લાયેંગે કેજરીવાલ છે. તો જેમાં સરકારની તમામ યોજનાઓ જણાવવામાં આવી છે. તો સાથોસાથ વિપક્ષ ઉપર પણ નિશાન સાધવામાં આવ્યું છે. તો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ફૂલ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દિલ્હી વિધાનસભાના ચૂંટણીની તારીખો પણ થઈ જાહેરાત. જ્યાં દોસ્તો ભારતના ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. તો મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે રાજ્યની 70 બેઠકો ઉપર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. તો 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને પરિણામ પણ આવશે. તો દિલ્હીમાં 13,000થી પણ વધારે પોલિંગ બૂથ હશે. તો કહ્યું છે કે EVM એક ફૂલ પ્રૂફ ડિવાઇસ છે જેમાં EVMમાં વાયરસ પણ પ્રવેશી શકતો નથી. તો ચૂંટણીમાં પારદર્શિતા અમારી પ્રાથમિકતા છે તેમ પણ જણાવ્યું હતું. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર 2024માં ઘરનું વેચાણ 12 વર્ષમાં ટોચ ઉપર. જ્યાં દોસ્તો વર્ષ 2024માં મકાનોના વેચાણોમાં સારી એવી વૃદ્ધિ જોવા મળી છે. તો નાઇટ ફ્રેન્ક અનુસાર મજબૂત આર્થિક વૃદ્ધિ વચ્ચે પ્રીમિયમ ઘરોની વધુ સારી માંગને કારણે ભારતના 8 મોટા શહેરો મુંબઈ, NCR, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ, પુણે, અમદાવાદ અને કોલકાતા અપેક્ષિત છે. તો 2024માં હાઉસિંગની માંગમાં વધારો જોવા મળશે. તો ભારતમાં ઘરોનું વેચાણ વાર્ષિક ધોરણે 7% વધીને 3,50,613 યુનિટ થયું છે.
તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો બજાર તેજી સાથે બંધ થયું. જી હા દોસ્તો, ગઈકાલે બજાર તેજી સાથે બંધ થયું હતું. તો સેન્સેક્સમાં 234 પોઈન્ટના વધારા સાથે 78,199 પર અને નિફ્ટી 76 પોઈન્ટના વધારા સાથે 23,692 અંક પર બંધ થયો હતો. જ્યારે આ સિવાય બીએસસી સ્મોલ કેપ પણ 945 પોઈન્ટના વધારા સાથે 55,282 ના સ્તર ઉપર બંધ થયો હતો. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભારતના જીડીપી સંબંધિત ખરાબ સમાચાર મળ્યા છે. તો વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી વૃદ્ધિ દર 6.4% રહેવાનો અંદાજ છે. તો ગયા નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 8.2%ના દરે વૃદ્ધિ પામી હતી. તો નાણાકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકના પ્રથમ આગોતરા અંદાજો પણ બહાર પાડતા એનએસઓએ જણાવ્યું છે કે આ નાણાકીય વર્ષમાં જીડીપી 6.4%ના દરે વધવાનો પણ અંદાજ વ્યક્ત કર્યો છે.